i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિત લોઢા દ્વારા દાહોદ જિલ્લાની 14 વર્ષની કિશોરીઓએ સર્વાઇકલ કેન્સરનું વેક્સિનનું ઇન્જેક્શન લેવા અનુરોધ કરવામાં આવ્યો। દાહોદ જિલ્લામાં હાલ થતા કેન્સર જેવા રોગોને અટકાવવા ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા એક નવી યોજના કાઢી દાહોદ જિલ્લાની 14 વર્ષની તમામ કિશોરીઓ દ્વારા આ વેક્સિનનો લાભ મેળવી આ યોજના ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા મફત વેક્સિન આપવાનું નક્કી કર્યું છે, જેની ખાનગી હોસ્પિટલમાં ₹5000માં આ વેક્સિન મળે છે, જ્યારે સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે ઇન્જેક્શન આપવામાં આવે છે અને બધી કિશોરીઓનો જન્મ 1 જાન્યુઆરી 2011થી 29 ફેબ્રુઆરી 2012 સુધીમાં જન્મ થયેલ તમામ કિશોરીઓને આનો લાભ આપવાનો થાય છે। દરેક ગામોની નજીકની સરકારી હોસ્પિટલમાં ઇન્જેક્શન મફત આપવામાં આવે છે, ફક્ત સંમતિ કિશોરીઓને આપવાની રહેશે, તેમ દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢાએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવેલ છે। આ ઇન્જેક્શન લેવાથી 80% કેન્સરનો રોગ મટી શકે છે, તો 14 વર્ષની કિશોરીઓએ તેમના વાલીઓ દ્વારા નજીકની હોસ્પિટલમાં જઈ આ ભારત સરકાર અને ગુજરાત સરકારની નવી યોજનાનો લાભ મેળવવા અનુરોધ કરતો વિડીયો વાયરલ જોવા મળે છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે સેમસિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। સૌને નમસ્કાર। યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ જે ભારત સરકારની યોજના છે એના અંતર્ગત HPV હ્યુમન પેપિલોમા વાયરસની વેક્સિન ભારત સરકારે આપવાનું આયોજન કર્યું છે। આ વેક્સિન સર્વાઇકલ કેન્સરના જે પ્રોબેબિલિટી છે સર્વાઇકલ કેન્સર થઈ શકે એની શક્યતા 80% જેટલી ઓછી કરે છે। હમણાં ગુજરાત રાજ્યમાં પણ HPV વેક્સિન આપવાની કાર્યવાહી અને દાહોદ જિલ્લામાં પણ ચાલુ થઈ છે અને આ કાર્યવાહી દરમિયાન 14 વર્ષની જેટલી પણ કિશોરીઓ આપણા દાહોદ જિલ્લામાં છે એમને આ વેક્સિન આપણા આરોગ્ય તંત્ર દ્વારા આપવામાં આવશે। એમાં 1 જાન્યુઆરી 2011થી લઈને 29 ફેબ્રુઆરી 2012 સુધીની જેટલી કિશોરીઓનો જન્મ થયેલો છે, જન્મ તારીખ છે, એમને બધાને અને ખાસ એમના માતા પિતાને હું અનુરોધ કરું છું કે આપણા બહેનોને, આપણા કિશોરીઓને આપણે આ વેક્સિન અપાવીએ। તમે પ્રાઇવેટ હોસ્પિટલમાં આ વેક્સિન લેવા જાઓ તો એનો ખર્ચ આશરે 5000 જેટલો થાય છે અને આ જ સુવિધા ભારત સરકાર, રાજ્ય સરકાર, આપણી ગુજરાતની સરકાર અને દાહોદની આરોગ્ય ટીમ મફતમાં આપે છે। આપણે ફક્ત આપણું કન્સેન્ટ આપવાનું છે, આપણે સંમતિ આપવાની છે અને આપણા દીકરીને આપણે નજીકના પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં લઈ જવાનું છે। એટલે બધાને હું